ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B1 કૌશલ્ય શૈક્ષણિક સેતુ અભિયાન અંતર્ગત રોહિત મહેતા લાયન્સ ક્વેસ્ટ વીક સેલિબ્રેશનના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 671મી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન લાયન શ્રી સુનિલભાઈ ગુગલિયા તથા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દક્ષેશભાઈ સોની દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। યુથ આઇકોન શ્રી ચિરંજીવભાઈ પટેલ દ્વારા ભારતના યુવાધન એવા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। અતિથિ વિશેષ એમ.પી. ફાઇનાન્સ સર્વિસીસના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મિહિરભાઈ પરીખે વિદ્યાર્થીઓને સફળતાની ગુરુચાવી આપી હતી। શ્રી સરખેજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ અને ક્વેસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી મિલનભાઈ દલાલે આશીર્વચન પાઠવીને દીક્ષાંત સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન લાયન્સ ક્વેસ્ટના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન શ્રી રૂપાબેન શાહ દ્વારા કુનેહપૂર્વક એક્ટિવિસ્ટ લાયન્સમાં લાયન્સ ક્વેસ્ટના ચેરપર્સન તરીકે આ વર્ષે ડિસ્ટ્રિક્ટ 3232 B1માં સેવા આપી રહી છું। આજે અમારા પાસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટરના જન્મ જયંતિના મંગલ શુભ અવસરે લાયન્સ ક્વેસ્ટનું ગ્રાન્ડ વેલિડિક્ટરી રેલી અને સ્કીટ સાથે સમાપન કરવા જઈ રહ્યા છે, જેમાં અમારા ડિસ્ટ્રિક્ટના ગવર્નર શ્રી દક્ષેશભાઈ સોનીના વિઝન સાથે આખું સપ્તાહ અમે ટોટલ 14 સેવા કાર્યોની એક મહાયજ્ઞ આરંભ્યો અને એમાં કૌશલ્યનું સિંચન કર્યું। આજનું આવતું યુથ જે આપણું ભવિષ્ય છે, લાયન્સ ક્વેસ્ટ એટલે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું, અને જેમાં અમે આ વખતે 7241 બાળકો ઓલરેડી સ્પોન્સર કરી અને લીધા છે, અને આજે અમે 600+ બાળકોની સરખેજ કેળવણી મંડળ સ્કૂલમાં રેલી કરવા જઈ રહ્યા છે, જેમાં ક્વેસ્ટ અવેરનેસ માટે અમે લગભગ 600 બાળકો સાથે વોક કરી અને અમદાવાદમાં લાયન્સ ક્વેસ્ટને એક આગવી ભૂમિકા પર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। દક્ષેશ સોની છે। આ વખતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B1માં મારી જવાબદારી એઝ એ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની છે, અને મારી સાથે મારા વાઇસ ચેરમેન ગિરવાનભાઈ છે, મારા ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન્સ ક્વેસ્ટના રૂપાબેન શાહ છે, પ્રોટોકોલ ઓફિસર અમારા વિપુલભાઈ દવે છે, અને પ્રેસિડેન્ટ શ્રી સુબોધિત સેન છે। આ વખતે એક અઠવાડિયું અમે રોહિત મહેતા લાયન્સ ક્વેસ્ટનું વીક જે ઉજવવા જઈ રહ્યા છે, જે અમારા પાસ્ટ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ હતા, અને એમની જન્મજયંતિ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમો અમે કર્યા છે આખા અમદાવાદ અને ગુજરાતભરની અંદર। રૂપાબેન ખૂબ મહેનત કરીને લાયન્સ ક્વેસ્ટને કઈ રીતે હેલ્પ કરી શકીએ, વિદ્યાર્થીઓની નવું યુવાન ધન કઈ રીતે આપણે મોટિવેટ કરી શકીએ, એના પ્રોગ્રામ ખૂબ સારી રીતે ચલાવ્યા છે। અમે સ્વયં સંચાલિત દરેક બાળક પોતાનું સંચાલન જાતે કરી શકે, આત્મવિશ્વાસથી તરબરર થઈ શકે, એને સેલ્ફ કોન્ફિડન્સ આવી શકે એવા પ્રોગ્રામો કરી રહ્યા છે। આજે સરખેજ ગામની અંદર અને અમદાવાદની અંદર બહુ જ મોટી રેલી 600 બાળકોથી આ સરખેજ સ્કૂલના માધ્યમથી અમે લોકો રેલી કાઢી શક્યા છીએ, અને એ રેલીની અંદર બાળકો પોતાનો મેસેજ આપશે કે ભાઈ અમને સેલ્ફ કોન્ફિડન્સ મળ્યું છે, અમને પોતાની એક શુદ્ધ બુદ્ધ મળી છે, જે અમે વ્યસનની અંદર ના જઈએ, અમે કોઈ ખોટા રસ્તે ના જઈ શકીએ, એ માટે અમે લોકો આ શિક્ષણ આપી રહ્યા છે। અને ખરેખર મને આનંદ છે કે અમારી ડિસ્ટ્રિક્ટની અંદર આ ખૂબ મોટું કાર્યકર થઈ રહ્યું છે।